કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું શિયાળુ અને ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી કે તલની પટ્ટી. ફક્ત 2 સામગ્રીમાંથી એકદમ સરળ રીતથી બનાવીશું. હું તમને બધા સ્ટેપ અને રીત બતાવીશ. તમે આ રીતે બનાવશો ને તો પહેલી વારમાં જ એકદમ પાપડ જેવી પાતળી તલની ચીક્કી તમે બનાવી શકશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તલ જે માર્કેટમાંથી બજારથી લાવ્યા હોય છે એને સાફ કરીને લેવાના હોય છે. થોડા ઝટકી લેવાના અને ચાળી પણ લેવાના. મેં અહીં ચાળી લીધા છે અને મેં એક વખત જોઈ પણ લીધા છે. હું ફરીથી એને સાફ કરું છું. મેં અહીં 1 કપ તલ લીધા છે, સફેદ તલ લીધા છે અને ખાંડનું પ્રમાણ કેટલું લઈશું એ પછી હું કહીશ. અને મેં ગાર્નિશિંગ માટે પિસ્તાને ઝીણા ઝીણા સમારી લીધા છે. આ ટોટલી ઓપ્શનલ છે. ફક્ત આટલી જ સામગ્રીમાંથી આપણે ચીક્કી બનાવી લઈશું. અને ચીક્કીને વણવા માટે મેં આ રીતનું બટર પેપર લઈ લીધું છે. હવે આપણે એક જાડા તળિયાનું પેન લઈ લઈશું અને એમાં 1 કપ મેં અહીં તલ લીધા છે. તલને આપણે ધીરા તાપે શેકી લેવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સતત હલાવતા તલ ફૂલી જાય ને ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. આટલા તલને શેકાતા 3થી 4 મિનિટ લાગશે. જુઓ આપણા તલ શેકાઈ ગયા છે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે એ જ પેનમાં આપણે 1/4 કપ ખાંડ નાખીશું. તમે 1 કપ ખાંડ પણ લઈ શકો છો, પરંતુ આટલી મીઠાશ પરફેક્ટ હોય છે. અને એને આપણે આ રીતે પાથરી દેવાની છે. એમાં કંઈ પણ પાણી નથી નાખવાનું, કશું પણ નથી નાખવાનું અને એને એકદમ ધીમા તાપે આપણે ઓગાળવાની. આ ચીક્કી બનાવવી ખૂબ જ સરળ છે, કારણ કે આમાં સહેજ પણ આપણે ચાસણીને ચેક કરવાની નથી હોતી કે ડર નથી રહેતો કે ચાસણી નહીં બને. બસ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ખાંડને ધીરે ધીરે ઓગળવા દેવાની છે અને ખાંડનો કલર એકદમ ડાર્ક ના થવો જોઈએ. તમે જોઈ શકો છો કે વચ્ચે તરત ઓગળવા લાગે છે, એટલે વચ્ચેથી આપણે એને હટાવતા જવાનું, નહીં તો વચ્ચેનો કલર ડાર્ક થઈ જશે અને આજુબાજુ નહીં થાય. એટલે એને આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે. ફેરવતા એકદમ ખાંડ બધી ઓગળી જાય અને કલર ગોલ્ડન જેવો થઈ જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે. તમે જોઈ શકો છો, જુઓ સરસ કલર ગોલ્ડન જેવો થવા લાગ્યો છે અને ખાંડ પણ બધી ઓગળવા લાગી છે. કમ્પ્લીટલી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને રાંધવાનું છે. જુઓ એકદમ ધીમા તાપે મેં ખાંડને ઓગાળી લીધી છે અને તમે જોઈ શકો છો પરફેક્ટ ખાંડ ઓગળી ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે. આનાથી વધારે ડાર્ક કલર ના થવો જોઈએ, નહીં તો શું કડવાશ આવી જાય છે. હવે એમાં આપણે 3થી 4 ટીપા લીંબુના નાખીશું. એનાથી શું થશે, ખાંડ ક્રિસ્ટલ નહીં થાય અને એને આપણે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ હવે એમાં આપણે જે કાપીને રાખેલા પિસ્તા નાખીશું, જેથી એ પણ સરસ મિક્સ થઈ જાય. એને સરસ મિક્સ કરી લઈશું. પિસ્તાને મિક્સ કર્યા બાદ હવે આપણે જે શેકીને રાખેલા તલ નાખવાના છે ને બધા જ તલ નાખી દઈશું અને એને આપણે સરસ ખાંડમાં મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ખાંડ અને તલનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તમે જો ચાહો તો 1 કપ ખાંડ પણ લઈ શકો છો, પરંતુ 1/4 કપ એકદમ પરફેક્ટ છે. હવે ખાંડને તલને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને સરસ મિક્સ થઈ જાય ત્યારે જે આપણે બટર પેપર રાખ્યું છે એના પર આપણે લઈ લઈશું. હવે તમારે ઉતાવળ કરવાની છે. બધા જ તલને આપણે બટર પેપર પર લઈ લઈશું અને ચમચમાંથી પણ કાઢી લઈશું અને એને થોડું ચમચીથી આપણે સ્પ્રેડ કરી દઈશું. જુઓ આ રીતે. અને ત્યારબાદ બીજું બટર પેપર ઉપર મૂકીશું અને વેલણથી આપણે ફટાફટ વણવાની છે. ગોળની ચીક્કી કરતાં ખાંડની ચીક્કી તરત જામી જતી હોય છે, એટલે એને વણવું બહુ ઝડપથી પડે છે, તો જ પાતળી વણાશે, નહીં તો જાડી રહી જશે. એટલે એને બરાબર આ રીતે ફેરવતા વણી લેવાની છે. બટર પેપર પર તમે વણો ને તો બહુ ઝડપથી વણાતી હોય છે, કારણ કે 2 બટર પેપર લઈએ એટલે વેલણ પર પણ ચોંટે નહીં. જો તમે થાળી પર કે કશા પર વણો તો વેલણ પણ બહુ ચોંટતી હોય છે. જુઓ એકદમ સરસ પાતળી વણાઈ ગઈ છે. હું એક બટર પેપર કાઢીને ફરીથી એના પર હવે વણું છું. તમે જુઓ જેટલું તમે ખેંચશો એટલી આ ચીક્કી પાતળી થશે, પટ્ટી એકદમ પાતળી થશે. હવે ચીક્કી થોડી ગરમ છે ત્યારે જ એને આપણે કટ આપવાના છે. મેં અહીં આ રીતનું ગોલ કટર લઈ લીધું છે. તમે કોઈ વાડકી અથવા ગ્લાસથી પણ કટ કરી શકો છો અથવા તમે ચપ્પુથી સ્ક્વેર કટ પણ કરી શકો છો. જુઓ આ રીતે કટ આપી દઈશું અને કટ આપ્યા બાદ એને 5 મિનિટ માટે આપણે ઠંડી રહેવા દેવાની છે. ઠંડી થશે એટલે તરત જ એ કટ કપાઈ જશે. જુઓ 5 મિનિટ ઠંડી થઈ ગઈ છે અને હવે આપણે એને કટ કરી લઈએ.
આપણે જે ગોળ રાઉન્ડ કાપ્યું છે ત્યાંથી આપણે કટ કરવાનું છે. જુઓ એકદમ પરફેક્ટ ગોળ તમારું કટ થઈ જશે. બસ થોડું ધ્યાનથી કટ આપવાનું છે, નહીં તો એવું ના થાય કે તૂટી જાય. પરંતુ આપણે કટ સરસ આપ્યું છે એટલે નહીં તૂટે અને ગોળ સરસ નીકળી જશે. જુઓ કેટલી સરસ લાગે છે, એકદમ પાતળી અને એકદમ ગોળ. જો હું તમને આ બતાવું છું, એકદમ ક્રિસ્પી અને કેટલી પાતળી થઈ છે. જે આ વેસ્ટેજ હોય છે એ આપણે ખાવામાં કામ લાગતા હોય છે. અને જુઓ મિત્રો, આપણી એકદમ ગોળ સરસ શેપમાં તિલ પટ્ટી એટલે કે તિલની ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. ફક્ત 10 થી 15 મિનિટમાં જ બની જાય છે. સહેજ પણ વાર નથી લાગતી અને એકદમ સરળ, કોઈ ચાસણીની ઝંઝટ નહીં, કંઈ પણ. તો મિત્રો, ઉત્તરાયણ નજીક આવી રહી છે અને ઉત્તરાયણ પર આ ચીક્કીને ચોક્કસથી ટ્રાય કરજો. જોવામાં તો સારી લાગે જ છે, પણ ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પણ છે. શિયાળામાં ચીક્કી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તમારું ધ્યાન રાખજો. આવજો.